ધોરણ 7ની અંદર ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એનો આપણે પહેલો ભાગ જોયો હતો. આજે આપણે બીજો ભાગ જોઈશું. અહીંયા 3rd નંબરમાં લખ્યું છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. બ્રેકેટ જે આપેલી છે એમાંથી તમારે કરેક્ટ વર્ડ્સ પસંદ કરવાના છે અને લખવાના છે, પણ એના માટે તમને એનું ગુજરાતી કરતા આવડવું પડે. અહીં લખ્યું છે ધ અર્થ બ્લેન્ક બ્લેન્ક રાઉન્ડ ધ સન. સનની આજુબાજુ રાઉન્ડ એટલે ગોળ ફરે છે અર્થ. અહીં લખ્યું છે ઓલવેઝ અને નેવર. ઓલવેઝ એટલે હંમેશા અને નેવર એટલે ક્યારેય નહીં. તમને ખબર છે કે આપણી અર્થ સનની આજુબાજુ ક્યારેય નથી ફરતી, ફરે જ છે. તો આપણે ધ્રુવિલને પૂછીશું ઓલવેઝ આવશે કે નેવર? ઓલવેઝ. વેરી ગુડ, ઓલવેઝ આવશે. તો આપણે અહીંયા લખી દઈશું ઓલવેઝ. પછી આ બ્લેન્ક પછી લખ્યું છે ગો અને ગોઝ. હવે અર્થ છે ને એ ઈટમાં આવે અને હી સી ઈટ હોય તો પછી ગો આવશે કે ગોઝ આવશે? શ્રેયા બોલશે. ગોઝ આવે, બરાબર છે. હી સી ઈટ હોય તો શું આવે? ગોઝ આવશે, બરાબર છે. હવે આપણે આગળ જોઈશું. ધ મૂન બ્લેન્ક સમટાઈમ્સ ઓલવેઝ બ્લેન્ક શાઇન્સ એટ નાઇટ. એટ નાઇટ એટલે રાત્રે. મૂન એટલે કે ચાંદ. સમટાઈમ્સ એટલે કે ક્યારેક. ઓલવેઝ એટલે કે હંમેશા. શાઇન એટલે કે ચમકે છે. હવે તમે મને કહો કે આ મૂન છે એ રાત્રે ક્યારેક ચમકે છે કે હંમેશા ચમકે છે? ધ્રુવિલને પૂછીશું આપણે. ક્યારેક. વેરી ગુડ. ક્યારેક એટલા માટે લખ્યું છે કારણ કે ખરેખર આ મૂન ચમકે ક્યારે ખબર છે? પૂનમની રાત હોય ને ત્યારે જ ચમકે. આપણે ઓલવેઝ તો લખી જ ના શકીએ કારણ કે એક દિવસ અમાસનો એવો છે કે જ્યારે મૂન હોતો જ નથી. તો અહીંયા આપણે લખીશું સમટાઈમ્સ. હવે મૂન એ ઈટમાં આવે તો આપણે શ્રેયાને પૂછીશું સાઇન આવશે કે સાયન્સ? બરાબર છે. હી સી ઈટ હોય તો શું આવે? સાયન્સ આવશે. એટલે કે એસ કે યસ વાળું આપણે લખીશું. આગળ આપણે રીડ કરીએ. ચિલ્ડ્રન બ્લેન્ક ઓલવેઝ નેવર બ્લેન્ક લાઇક્સ ટુ સીટ ઇન ધ હાઉસ. ઘરમાં બાળકોને બેસવું ગમે છે, હંમેશા કે ક્યારેય નહીં? બોલો. હવે આપણે આ શ્રેયાબેનને પૂછીશું. બાળકોને ઘરમાં બેસવું હંમેશા ગમે છે કે ક્યારેય નહીં? હંમેશા. શ્રેયાબેન થોડા કન્ફ્યુઝ થઈ ગયા કે આપણે એવું કેવી રીતે કેવું બાળકોને ક્યારેય ઘરમાં રહેવું ગમતું નથી, હંમેશા રહેવું ગમે છે? એવું ક્યાંથી કેવું? કારણ કે હંમેશા ડોવ ઘરે રહેતા નથી. પણ હું તમને કહી દઉં, આમ તો બંને આન્સર આવે, પણ ઓલવેઝ થોડું સૂટ ઓછું થાય. કારણ કે બાળકો છે ને સાહેબ, સવારે જેવા ઉઠે ને, સ્કૂલ ટ્યુશન પતે ને એટલે બેગ ફેંકીને આખો દિવસ રમવા જ જતા રહેતા હોય છે. એટલે આપણે હંમેશા તો ના જ લખી શકીએ, નેવર લખી શકીએ. આ લોકોએ નેવરની જગ્યાએ સમટાઈમ આપ્યું હોત ને તો થોડું વધારે બેટર રહેતું. હવે આપણે ધ્રુવિલભાઈને પૂછીશું કે અહીંયા લાઈક આવશે કે લાઇક્સ? લાઈક. કેમ લાઈક આવશે? ચિલ્ડ્રન ઘણા બધા આપો. ઈ સીટમાં આવે નહીં. આગળ બ્લેન્ક ઓલવેઝ સમટાઈમ્સ વી બ્લેન્ક સીઝ એ રેઇનબો ઇન ધ સ્કાય. સાહેબ, હું જ્યારે રીડ કરું ને ત્યારે ધ્યાન રાખવાનું ને તમારે જોવાનું કે દરેક સ્પેલિંગ સર શું બોલે છે, તો પણ તમને ઘણું બધું રીડ કરતા આવડી જશે.
અહીંયા એવું કે છે કે ઇન ધ સ્કાય એટલે આકાશમાં, રેઇનબો ઓલવેઝ એટલે હંમેશા, સી એટલે દેખાય છે કે ક્યારેક દેખાય છે? આ પ્રશ્ન આપણે ધ્રુવીલભાઈને પૂછીશું. Sometime. સમટાઈમ. વેરી ગુડ. ધ્રુવીલભાઈ હજી સેકન્ડ સ્ટાન્ડર્ડમાં જ ભણે છે, પણ એમને ઇંગ્લિશ ગ્રામર ભણવું ખૂબ જ ગમે છે. ગમે તે સ્ટાન્ડર્ડનું જ્યારે ગ્રામર ચાલતું હોય છે ત્યારે તે બેસી જાય છે. એમના જ બેન આપણી જોડે બેઠા છે, શ્રેયાબેન, જે 7th સ્ટાન્ડર્ડમાં જ ભણે છે. એમને પૂછીશું કે અહીંયા સી આવે કે સીઝ આવે? See. કેમ સી આવે બેન? કેમ કે આ બધા હી સી ઈટ હોય તો જ એસ કે એસ વાળું આવે, બાકી આવે નહીં. એટલે અહીંયા લખીશું આપણે સી. વેલ ડન, ગુડ જોબ બ્રધર એન્ડ સિસ્ટર. એ ટર્ટલ બ્લેન્ક લીવ્સ ઇન વોટર, એટલે કે કાચબો જે છે એ પાણીની અંદર રહે છે. તો આપણે શ્રેયાબેનને પૂછીશું લીવ આવે કે લીવ્સ આવે? live. ધ્રુવીલભાઈને પૂછીશું Leaves. લીવ્સ આવે. ટર્ટલ એક પ્રાણી છે એટલે ઈટ હોય, અને ઈટ હોય તો પછી લીવ્સ આવે, એસ કે એસ વાળું આવે. તમને મનમાં ઘણા બધા પ્રશ્નો નહીં થતા હોય, પણ ટર્ટલ ને ટોર્ટોઇઝમાં ફેર શું? ટર્ટલ એટલે પણ કાચબો, ટોર્ટોઇઝ એટલે પણ કાચબો, પણ ટોર્ટોઇઝ છે ને એ જમીન ઉપર રહે, અને ટર્ટલ છે ને એ પાણીની અંદર રહે. આમ તો ટર્ટલ ને ટોર્ટોઇઝ પાણી ને જમીન બંનેમાં રહી શકે, એમને વાંધો ના આવે. પણ ટર્ટલ છે ને એ હંમેશા પાણીમાં જ વધારે રહે, અને ટોર્ટોઇઝ છે એ વધારે જમીનમાં રહે. પણ બ્લેન્ક ઓલવેઝ સમટાઈમ્સ ઈટ ઇઝ સીન ઓન લેન્ડ ઓલ્સો. ઈટ સીન તે દેખવા મળે છે, લેન્ડ ઓલ્સો ધરતી પર પણ. તો હંમેશા જોવા મળે છે કે ક્યારેક? બોલો. Sometime. સમટાઈમ્સ. વેરી ગુડ. શ્રેયાબેને સાચું કીધું, કારણ કે આપણે હમણાં જ વાત કરી કે ટર્ટલ હંમેશા પાણીમાં જ રહે, પણ ક્યારેક ઈ ધરતી ઉપર આવે. એનું પણ બહુ મોટી ચર્ચા છે, પણ આપણે આમાં કરીશું નહીં. એ હેન બ્લેન્ક નેવર ઓલવેઝ બ્લેન્ક gives birth to young one. હવે એનો મતલબ એમ થાય કે હેન જે છે, મરઘી છે, એ યંગ વન ને બર્થ એટલે જન્મ આપે છે, નેવર એટલે ક્યારેય નહીં, ઓલવેઝ એટલે હંમેશા. બોલો. ધ્રુવીલભાઈ બોલે. Always. યસ, હંમેશા. મુરઘી ચાલે ને, પણ જો આમની જગ્યાએ હું હોત ને તો હું શું કરી દેતો ખબર છે? હેનની જગ્યાએ કોક લખી દેતો. કોક એટલે એના બાપા કહેવાય. કોક કોઈ દિવસ જન્મ આપે? કોક અંડા ના આપે, હેન જ અંડા આપે. પછી અહીંયા આગળ લખ્યું છે બ્લેન્ક ગીવ અને ગીવ્સ. આ આપણે શ્રેયાને પૂછીશું, ગીવ આવે કે ગીવ્સ? બોલો. Gives. ગીવ્સ, કારણ કે હેની ઈંટમાં આવે એટલે અહીંયા આવશે ગીવ્સ. ઈટ બ્લેન્ક નેવર ઓલવેઝ બ્લેન્ક લેઝ એગ્સ. તે દે છે હંમેશા અંડા કે ક્યારેય નહીં અંડા? આપણે શ્રેયાને પૂછીશું. બોલો. Never. બોલો. હવે શ્રેયાએ તો બહુ કથારી ફેરવી નાખી. ઉપર આપણે એમ લખીએ છીએ કે બેબીને જન્મ આપે છે. હવે આપણી ભૂલ થઈ ગઈ છે હો ભાઈ, 100% ભૂલ થઈ ગઈ છે. અહીંયા ઓલવેઝ આવશે, અને અહીંયા છે ને સાહેબ નેવર આવશે. કેમ નેવર આવશે? હવે મને ખબર પડી. બર્થ ઓફ યંગ એટલે કે બચ્ચાને જન્મ આપે છે. મરઘી કોઈ દિવસ બચ્ચાને જન્મ આપે નહીં, એ તો શું આપે? અંડા આપે. એટલે અહીંયા આપણે એક્સ લખ્યું છે, એમાં ઓલવેઝ લખવાનું કે હરદમ અંડા જ આપે છે.
પણ બચ્ચાને જન્મ આપતું નથી. તમને ખબર છે, જેને કાન હોય બચ્ચાને જન્મ આપે, જેને કાન ના હોય એ અંડા આપે. હવે અહીંયા લે આવશે કે લેઝ એ આપણે ધ્રુવીલભાઈને પૂછીશું. Lays. વેરી ગુડ. ઈટ છે એટલે અહીંયા આવશે લેઝ. ખબર પડી ગઈ. બર્થ ટુ યંગ વન્સ એટલે કે બેબીને જન્મ આપવો, તો એમાં નેવર આવશે. ધ સન બ્લેન્ક નેવર ઓલવેઝ બ્લેન્ક રાઇઝ રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. ઈસ્ટ એટલે પૂર્વ દિશામાં સન ક્યારેય નહીં કે હંમેશા રાઇઝ થાય છે, ઉગે છે. શ્રેયા બોલશે, બોલો. Always. ઓલવેઝ. સાચી વાત છે. દરરોજે સન તો રાઈઝ થાય જ છે ને ઈસ્ટમાં. કોઈ દિવસ સન એમ કે છે કે આજ બહારગામ જવાનું છે તો હું નહીં આવું? રેગ્યુલર ટાઈમ ટુ ટાઈમ થાય છે સાહેબ. હવે આમાં રાઈઝ આવશે કે રાઇઝિસ એ ધ્રુવીલભાઈ બોલશે. Rice. ધ્રુવીલ ઇઝ રોંગ, કારણ કે ધ સન ઈટમાં આવે અને હી ઈટ હોય તો એસ કે એસ વાળો આવે. અમુક પ્રશ્નોના જવાબ આ લોકો વિચાર્યા વગર હવામાં ફેંકે છે. વિચારવું પડે. આપણને નિયમ આવડે જ છે કે ઈ સીટ હોય તો એસ કે એસ આવે. ચલો આગળ. ધ સન બ્લેન્ક નેવર ઓલવેઝ બ્લેન્ક સેટ્સ ઇન ધ વેસ્ટ. એનો મતલબ સૂરજ વેસ્ટ એટલે પશ્ચિમ દિશામાં ક્યારેય અથવા તો ક્યારેય નહીં અથવા તો હંમેશા આથમે છે. આપણે ધ્રુવીલભાઈને પૂછીશું નેવર આવે કે ઓલવેઝ. બોલો. Nah, never. ધ્રુવીલ ઇઝ રોંગ. શ્રેયાને પૂછીશું. Always. તમને ખબર હોવી પડે કે સૂરજ પૂર્વ દિશામાં ઉગી એટલે રાઈઝ થાય, એટલે ઈસ્ટમાં રાઈઝ થાય, અને પશ્ચિમ દિશામાં આથમે એટલે કે વેસ્ટમાં સેટ થાય. તો કેમ સૂરજ ક્યારેય પશ્ચિમ દિશામાં વેસ્ટ ડિરેક્શનમાં આથમતો નથી? અહીંયા એ લોકોએ નોર્થ લખ્યું હોત તો નેવર આવતું, પણ વેસ્ટ લખ્યું છે એટલે ઓલવેઝ આવે. પાછું આપણે ધ્રુવીલભાઈ પાસે જઈશું. આમાં સેટ આવશે કે સેટ્સ આવશે? Sets. હા, હવે ખબર પડી ગઈ. ધ સન ઈટમાં આવે છે એટલે અહીંયા આવશે સેટ્સ. બહુ મજા કરી, બહુ આનંદ કર્યો બ્રધર એન્ડ સિસ્ટર જોડે. બહુ સારા જવાબ આપ્યા, પોતે પણ શીખ્યા અને આપણને પણ ઘણું બધું શીખવાડ્યું. હવે આપણે આગળ જોઈશું. Fill in the blanks using the words given in the brackets. Fill in the blanks એટલે કે બ્લેન્કને ફિલ કરો, ભરો. Using the words એટલે કે શબ્દોના ઉપયોગથી. given in the brackets જે બ્રેકેટમાં આપ્યા છે ને એ શબ્દોના ઉપયોગથી સાહેબ આ બ્લેન્ક્સને આપણે ફિલ કરવાની છે. આપણા સાહેબ ગુજરાતી મીડિયમમાં ઇંગ્લિશમાં કરુણતા શું છે ખબર છે? ઇન્સ્ટ્રક્શન જે ઉપર આપેલું હોય છે ને એ આપણે વાંચી નથી શકતા. સ્કૂલમાં પેપરમાં આપણે મેડમને કહીએ છીએ કે આમાં શું આવે મેડમ જરાક જોવો ને, તો આપણને ખબર પડવી પડે. ફિલ ઇન ધ બ્લેન્ક્સ એટલે કે આ બ્લેન્ક્સને ભરો. યુઝિંગ ધ વર્ડ્સ એટલે શબ્દોના ઉપયોગ દ્વારા. ગિવન એટલે કે આપેલા છે. ઇન ધ બ્રેકેટ્સ એટલે કે કૌંસમાં. કૌંસમાં જે શબ્દો આપેલા છે તેના દ્વારા આ ખાલી જગ્યા પૂરો. સાંભળજો. બ્લેન્ક ડુ યુ ગો ટુ પ્લે ઇન ધ ગાર્ડન. ગાર્ડનમાં પ્લે કરવા માટે તમે કોણ જાઓ છો, શું જાઓ છો, ક્યાં જાઓ છો, ક્યારે જાઓ છો? તમે એટલે હુંની તો વાત થઈ ગઈ કે કોણ, તો કે તમે. વોટ એટલે શું કરવા જાઓ છો, કે પ્લે કરવા જાઓ છો, એ વાત થઈ ગઈ છે. વેર એટલે ક્યાં, ક્યાં જાઓ છો, કે ગાર્ડનમાં જાઓ છો, એ વાત થઈ ગઈ છે. વેન એટલે ક્યારે જાઓ છો, એ લખ્યું છે ક્યારે જાઓ છો, એનો મતલબ અહીંયા બ્લેન્કમાં વેન આવશે.
મિત્રો આવી રીતે ખાલી જગ્યાઓ પૂરાય. હુ એટલે કોણ, વોટ એટલે શું, વેર એટલે ક્યાં, વેન એટલે ક્યારે. આમ તો મેં તમને આગળ ઘણા બધા વિડીયોમાં કીધું છે કે વ્યક્તિ માટે હુ વપરાય, વસ્તુ માટે વોટ વપરાય, સ્થળ માટે જગ્યા માટે વેર વપરાય અને સમય માટે વેન વપરાય. આ બધી વાતો આપણે થયેલી છે. પણ મેં તમને બીજી રીત શીખવાડી કે કોણ, તો કે યુ એટલે હું તો આવે નહીં. વોટ એટલે શું, તો કે પ્લે એટલે વોટે ના આવે. વેર એટલે ક્યાં, ક્યાં રમો છો, કે ગાર્ડનમાં, એ પતી ગયું, એ ના આવે. વેન એટલે ક્યારે રમો છો એ કીધું નથી તો આપણે વેન લખવું પડે. આગળ, બ્લેન્ક ડઝ યોર ફાધર વર્ક. હુ કોણ, તો કે ફાધર એટલે હુ ના આવે. વોટ એટલે શું, શું કામ કરે છે, તો જો યોર એટલે તમારા પિતા શું કામ કરે છે, તો જો શું આવશે, વોટ આવશે. કયું કામ કરે છે એ કંઈ કીધું નથી. આમાં વોટ પણ સેટ થાય અને વેર પણ સેટ થાય. જો તમારા પિતા ક્યાં કામ કરે છે, તો તમે વોટ પણ લખી શકો અને વેર પણ લખી શકો. તો આપણે લખીશું અહીંયા વોટ. તમારા પિતા શું કામ કરે છે. તમારા પિતા જે કામ કરતા હોય ને એ લખવાનું. આપણા પિતા ગમે તે કામ કરતા હોય, કોઈ દિવસ આપણો જે ધંધો હોય ને એને નીચો નહીં ગણવાનો. સ્કૂલમાં ઘણા બધા છોકરા હોય, કોકના પિતા ડોક્ટર હોય, કોકના પિતા એન્જિનિયર હોય, તો કોકના પિતા પોતે સ્કૂલમાં પટાવાળા હોય. તો જેના પિતા પટાવાળા હોય એને શરમ નહીં અનુભવવાની. બરાબર, કારણ કે બધા કઈ એક જ વ્યક્તિ બધા ડોક્ટર બનશે તો પછી પટાવાળા કોણ બનશે. એટલે દરેક કામ આપણા જીવનમાં શું છે, જરૂરી છે. બ્લેન્ક બ્રિંગ્સ લેટર. બ્રિંગ્સ એટલે લાવે છે, લેટર એટલે પત્ર. જો ડાયરેક્ટ હુ જ સેટ થાય છે. કોણ પત્ર લાવે છે, તો એ તો કીધું જ નથી કોણ લાવે છે. તો એના માટે આપણે શું લખવું પડે, હુ. વસ્તુ તમે સમજો સાહેબ, આ બ્લેન્ક નું તમારે ગુજરાતી કરવું પડે ને શું સેટ થાય છે એ જોવું પડે. અહીંયા એમ ના લખાય શું લાવે છે, તો પત્ર લાવે છે. ક્યાં લાવે છે એ શબ્દ સેટ ના થાય. કોણ લાવે છે, એના માટે શું આવે, હુ. બ્લેન્ક ડઝ મધર કુક. મધર એટલે કે મમ્મી, કુક એટલે રસોઈ કરે છે. હવે તમે વિચારો કે હુ આવશે, હું તો આવે નહીં, મધર આવી ગયું એટલે. વોટ એટલે શું કરે છે, તો કે કુક કરે છે, તો એ ના આવે. તમે કહેશો કે વેર, પણ એ તો કોમન સેન્સ છે ને, મધર કુક કરતી ક્યાં હોય, રસોડામાં જ કરે, બીજી ક્યાં કરે. એટલે વેર તો ના જ આવે. જો એક વસ્તુ સમજી જાવ તમે. એટલે હવે શું, વેન. તમે મને બેટા પૂછવાનું કહો છો ને, પણ આ બધી બ્લેન્ક સમજાવવી પડે એવી છે. પછી આગળ હું તમને પૂછીશ. બ્લેન્ક ડઝ રોહન કીપ હીઝ બેટ. રોહન એટલે હું આવી ગયું, કીપ એટલે રાખે છે આવી ગયું, હીઝ એટલે તેનું, અને બેટ એટલે શું, વસ્તુ, વોટ. તો જો હું માટે રોહન આવી ગયું, પછી બેટ માટે અહીંયા શું રાખે છે, તો કે બેટ એટલે વોટે આવી ગયું. હવે આપણે ક્યાં રાખે છે ને ક્યારે રાખે છે, એમાં સારું શું લાગે ખબર છે, ક્યાં રાખે છે. આપણે એમ કહેવાય કે રોહન એનું બેટ ક્યારે રાખે છે, એ કઈ પ્રશ્ન છે, ક્યારે રાખે છે, જ્યારે રાખવું ત્યારે રાખે. પણ ક્યાં રાખે છે એ પ્રશ્ન સેટ થાય તો અહીંયા આપણે શું લખવું પડે, વેર લખવું પડે. ધ્યાન રાખજો. બ્લેન્ક ડઝ નીતિન કમ હોમ. નીતિન કમ એટલે આવે છે, હોમ એટલે ઘરે. હવે જો હું તો આવે નહીં, કારણ કે નીતિનનું નામ આવી ગયું. શું, તો શું પણ સેટ નહીં થાય. કમ એટલે આવવું, પણ ક્યાં આવે છે, હોમ. હોમ એટલે ઘરે, એટલે વેર પણ આવી ગયું. તમે જો હુઈ આવી ગયું, નીતિનનું નામ છે એટલે.
હોમે આવી ગયું વેર છે એટલે કે ક્યાં આવે છે તો કે ઘરે આવે છે એટલે હુ અને વેર આવી ગયા છે. બાકી રહે છે વોટ અને વેન. તો આપણે અહીંયા એવું લખાય કે નીતિન શું ઘરે આવે છે. એ સારું લાગે? એમ સારું લાગે? નીતિન ક્યારે ઘરે આવે છે? તો આપણે વોટ લખીશું કે વેન? બોલો ધ્રુવીલભાઈ. When. યસ, વેન જ સારું લાગશે કે નીતિન ક્યારે ઘરે આવે છે. બ્લેન્ક ડુ ધ બોયઝ પ્લે ઓન સન્ડે. બાળકો રમે છે સન્ડે એટલે રવિવારે. મારી વાત સાંભળો, હુ આવી ગયું. હુ એટલે કોણ? તો કે બાળકો. વોટ આવી ગયું. શું રમે છે? તો કે પ્લે કરે છે, રમે છે. ક્યારે રમે છે? ઈ આવી ગયું. જો સન્ડે રમે છે, ઈ આવી ગયું. તો બાકી શું રહ્યું એ આપણે શ્રેયાને પૂછીએ. શું બાકી રહ્યું આમાં? Where. યસ, વેર એટલે ક્યાં. હવે આનું ગુજરાતી કરું છું. બાળકો રવિવારે ક્યાં રમે છે એટલે વેર આવશે. બ્લેન્ક સિંગ્સ ભજન્સ ઇન ધ ટેમ્પલ. જો શું ગાય છે? ભજન. ક્યાં ગાય છે? ટેમ્પલમાં. ક્યારે ગાય છે એ નથી આપ્યું અને કોણ ગાય છે એ નથી આપ્યું. તો હવે હું ધ્રુવીલને એમ પૂછીશ કે ગાય છે ભજન મંદિરમાં, તો મંદિરમાં ભજન ક્યારે ગાય છે સારું લાગશે કે મંદિરમાં ભજન કોણ ગાય છે સારું લાગશે? Who. હુ. વેરી ગુડ. હુ જ સેટ થાય કે મંદિરમાં ભજન કોણ ગાય છે. બ્લેન્ક ડઝ મનુભાઈ ઓપન હિઝ શોપ. ઓપન હિઝ શોપ. અહીંયા હુ છે તો મનુભાઈ. શોપ છે, શોપ એટલે સ્થળ બતાવે છે એટલે વેર પણ આવી ગયું, હુ પણ આવી ગયું. તો બાકી શું રહ્યું ખબર છે? એક વોટ અને એક વેન. એટલે એક શું અને ક્યારે. તો હવે તમે વિચાર કરો, આપણે એવું લખીશું, શ્રેયાને આપણે પૂછીએ કે આપણે એવું લખીશું કે મનુભાઈ શું દુકાન ખોલે છે When આવે. કે મનુભાઈ તેની ક્યારે દુકાન ખોલે છે? ક્યારે. તો શું આવશે? When. વેન. વેરી ગુડ. સમજીને કરશો ને તો બહુ મજા આવશે સાહેબ. ગ્રામર વિષય એવો છે, મજા કરવાનો વિષય છે. બ્લેન્ક ટુ રાજ એન્ડ રવિ ગેટ અપ એવરી ડે. રાજ અને રવિ ગેટઅપ એટલે ઉઠે છે, એવરી ડે એટલે દરરોજે. જો હુ આવી ગયું, રાજ અને રવિ. ક્યારે ઉઠે છે તો કે એવરી ડે એટલે વેન પણ આવી ગયું. એક વોટ બાકી છે શું અને એક વેર બાકી છે ક્યાં. તો હવે હું બોલું, ધ્રુવીલ ધ્યાન રાખશે. રાજ અને રવિ દરરોજે શું ઉઠે છે કે રાજ અને રવિ દરરોજે ક્યાં ઉઠે છે? શું સેટ થાય? ક્યાં. ક્યાં સેટ થાય એટલે શું લખવું પડશે? When. વેર. શું લખવું પડે? વેર લખવું પડે. હવે શ્રેયાનો ટર્ન આવે છે, ધ્યાન રાખશે. બ્લેન્ક ડઝ મયુર સીટ. મયુર બેસે છે. હુ એટલે મયુરમાં હુ આવી ગયું. કોણ બેસે છે તો કે મયુર. વોટ એટલે શું અહીંયા આપ્યું નથી. ક્યાં એટલે ક્યાં બેસે છે એ પણ નથી આપ્યું. અને વેન એટલે ક્યારે બેસે છે એ પણ નથી આપ્યું. હવે હું શ્રેયાને 3 બોલું છું, એમાંથીને શું સેટ થાય છે? મયુર શું બેસે છે? મયુર ક્યાં બેસે છે? મયુર ક્યારે બેસે છે? બોલો. When. Where. When. વેર આવ્યું. મયુર શું બેસે છે એ કોઈ પ્રશ્ન નથી. મયુર ક્યારે બેસે છે એ કોઈ પ્રશ્ન નથી. જ્યારે બેવું ત્યારે બેવે. પણ મયુર ક્યાં બેસે છે એ પ્રશ્ન સેટ થાય તો અહીંયા આવશે વેર. હવે આપણે આગળ લઈશું. બ્લેન્ક ટીચીસ યુ ગુજરાતી. શું ભણાવે છે તો કે ગુજરાતી.
હુ એટલે કોણ કોણ ભણાવે છે તો ઈ નથી લખ્યું કે કોણ ભણાવે છે, ક્યારે ભણાવે છે, ક્યાં ભણાવે છે. તો હવે હું ત્રણેય વસ્તુ બોલું ધ્રુવિલ મને કહેશે સેટ શું થાય. તમને ગુજરાતી કોણ ભણાવે છે, તમને ગુજરાતી ક્યારે ભણાવે છે, તમને ગુજરાતી ક્યાં ભણાવે છે. Who. હું જ સેટ થાય ને, ક્યાં ભણાવે છે ક્યારે ભણાવે છે એના કરતા કોણ ભણાવે છે એ વધારે સેટ થાય. તો આપણે WH ક્વેશ્ચન લીધા, વેન, વોટ, હુ, વેન, વેર, આ બધા અને સરસ રીતે સમજ્યા. હજી આ બીજો ભાગ પતે છે. ત્રીજા ભાગમાં આપણે આ બધાનો ઉપયોગ કરતા શીખીશું. બાય.